ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજનો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ. આપણો ચોથું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને અત્યાર સુધી આપણે ઈ કોમર્સ શું છે, ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા અને ઇન્ડિયામાં ઈ કોમર્સ કેટલું પોપ્યુલર છે એ વિશે આપણે ડિસ્કસ કરેલું. હવે આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું ઈ કોમર્સની વ્યવસાયિક પ્રકૃતિ, એટલે કે એના મોડેલ્સ, જે તમને રિયલ લાઈફમાં બી બહુ યુઝફુલ છે કે B2C કોને કહેવાય, B2B કોને કહેવાય, C2C કોને કહેવાય અને C2B કોને કહેવાય. તો જ્યારે બી મોટી મોટી કંપનીઝ જ્યારે બિઝનેસ કરે છે ત્યારે એ લોકો આ મોડેલ્સને ફોલો કરતા હોય છે. એ લોકોના જે ડિસિઝન હોય, એ લોકોના જે ખરીદ વેચાણની જે માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય, તે સ્ટ્રેટેજી આ મોડેલ્સના ડિપેન્ડ પર જ ડિસાઇડ થતી હોય. ઇવન ગવર્મેન્ટના જે ટેક્સ છે, GST છે, એ બધું કેલ્ક્યુલેશન આ બિઝનેસ મોડેલ પર જ તમને યુઝફુલ થતા હોય છે. એટલે આ કન્સેપ્ટ તમને ખાલી જસ્ટ ભણવા માટે નહીં, તમને રિયલ લાઈફમાં પણ ઘણો બધો યુઝફુલ છે. ઓકે, તો આપણે લેક્ચર કન્ટિન્યુ કરીએ. જે લોકોને આગળના ચેપ્ટરમાં મિસિંગ છે, આગળનું ચેપ્ટર હજુ રીડ કરવાનું બાકી છે અથવા આગળના ચેપ્ટરનું કન્સેપ્ટ તમારો પેન્ડિંગ હોય તો તમે વિડીયો યુટ્યુબ પર જો અને ત્યાંથી તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, ચાલો. તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિની વ્યાખ્યા કરવામાં આવે છે. એટલે જે ખરીદનારો હોય તે અને જે વેચનારો હોય તે બંનેના ડિસિઝન ઉપરથી આપણને આઈડિયા આવે કે આપણે કયો ઈ કોમર્સનો મોડેલ ફોલો કરીએ છીએ. જેવી રીતે કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેં તમને એક જૂની વેબસાઇટ કીધેલી કે જે આપણે જૂનો માલ સામાન વેચી શકીએ, OLX અને ક્વિકર. ઓકે, અને મારી બાઇક વેચવી હોય તો હું OLX પર મૂકીશ અને સામે પક્ષે લેવા વાળો પણ હશે. તો અહીંયા હું C2C મોડેલને ફોલો કરું છું, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. કેમ તો મારો કોઈ કાયમનો ધંધો નથી કે હું કાયમ માટે બાઇક વેચું. હું તો શેના માટે વેચી રહ્યો છું? હું વેચી રહ્યો છું જસ્ટ ફોર માય પર્સનલ વ્હીકલ, એટલે કે એક જ વાર વેચીશ, લાઈફ ટાઈમ નહીં વેચું. તો અહીંયા હું થઈ ગયો કન્ઝ્યુમર અને લેવા વાળો પણ થઈ ગયો કન્ઝ્યુમર. તો આપણે એને કહી શકીએ C2C મોડેલ. ઓકે, ઈ કોમર્સના અનેક વ્યવસાયિક પ્રવૃત્તિઓ સૂચિત કરવામાં આવી છે, પરંતુ નીચે આપવામાં આવેલી પ્રતિકૃતિ સૌથી વધુ પ્રચલિત છે. સામાન્ય રીતે આ માટેનું વર્ગીકરણ કોને માલ વેચે છે એના ઉપર છે. મેં તમને આગળ જ કીધું, લેવા વાળો કોણ છે, વેચવા વાળો કોણ છે, એના ઉપરથી જ આપણે આ મોડેલને ડિસાઇડ કરી શકીએ. ઓકે, ચાલો. તો પહેલું છે B2C, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઓકે, B2C તમને બધાને જ ખબર છે. B2C માં કેવું થાય, બિઝનેસ ટુ કન્ઝ્યુમર વાળા પ્રોસેસના અંદર એક વેપારી હોય અને આપણે બધા કસ્ટમર. તો નોર્મલ લાઈફમાં રિયલી આ જ સૌથી વધારે યુઝ થતું હોય. ઓકે, પછી છે B2B, એટલે કે બિઝનેસમેન ટુ બિઝનેસમેન. જેવી રીતે કે ડેલ કંપની વાળા નાના ડિસ્ટ્રીબ્યુટરને આપે તો એ થઈ ગયું B2B. પછી છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. હમણાં મેં તમને OLX અને ક્વિકરનું જે એક્ઝામ્પલ આપ્યું એ કયું છે? C2C. અને પછી છે C2B. તો તમે કઈ ઓપ્શન કરો છો, તમે એઝ અ કન્ઝ્યુમર તમે કઈ બિઝનેસ કરો છો, તો એ થઈ ગયું C2B. તો નોર્મલી 4 ટાઈપના જ મોડેલ છે. એક છે B2C, એક છે B2B, એક છે C2C અને છેલ્લું છે C2B. ઓકે, આ 4 ટાઈપના મોડેલ અવેલેબલ છે. આપણે બધાને વન બાય વન ડિસ્કસ કરીશું, રાઈટ? તો સૌથી પહેલા આપણે વાત કરીએ B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયિક કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય. સ્ટેટમેન્ટ પાછું વાંચો. જે વ્યવસાયિક કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે. ઓકે, વેચવા વાળો કોણ? કોઈ હશે બિઝનેસમેન અથવા હશે કોઈ સર્વિસ આપનાર, સર્વિસ પ્રોવાઈડર. કોને આપશે? કસ્ટમરને. તો આવા મોડેલને આપણે શું કહી શકીએ? વ્યવસાયથી ગ્રાહક, એટલે કે B2C. પ્રતિકૃતિનો સંદર્ભ આપી છે. ઓકે, ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઉત્પાદન કે સેવા પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે. એટલે આપણે ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ કહી શકીએ, આમાં એમેઝોનનું એક્ઝામ્પલ કહી શકીએ. આપણે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ આપણા ઘરેથી, યસ. અને સામે વેચવા વાળો આપણો બિઝનેસમેન હશે, યસ. તો આપણે આને B2C કહી શકીએ? હા, કહી શકીએ.
વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદદારને કરી શકે છે, જ્યાં ખરીદદાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓકે, વેચવાવાળો અને ખરીદવાવાળો બંને ઓપન કોમ્યુનિકેટ છે, કોઈ એકબીજા પર કનેક્ટેડ નથી, બંને અનનોન પણ હોઈ શકે. ઘણીવાર તમે પેનડ્રાઈવ મંગાવો તો તમે કોની પાસેથી મંગાવ્યું કદાચ તમને એ નહીં ખબર હશે. જ્યારે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી કઈ વસ્તુ મંગાવો છો ત્યાંની વાત કરું છું. ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે. ઓકે, આ તમને ખબર જ છે. ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકતા હોવાને કારણે આજકાલ તે ગ્રાહકોને વધુ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2C માં ઓનલાઈન બેન્કિંગ એટલે કે વેચાણ સિવાય ઓનલાઈન બેન્કિંગ પણ કરી શકાય, મકાનની લે વેચ બી કરી શકાય, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અનેક વેબ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તમને ખબર હોય તો ઓનલાઈન બેન્કિંગ એ બી B2C જ કહેવાય. કેમ તો બેંક આપણી એક બિઝનેસ મોડેલ છે અને આપણે એના કન્ઝ્યુમર છે, આપણે એના કસ્ટમર છે, તો એ થઈ ગયું B2C. મકાનની લે વેચ ઘણી બધી એવી વેબસાઇટ છે જ્યાં આપણે ઘરનું લે વેચ કરી શકીએ. અને પરિવહન સુવિધા એટલે કે ફ્લાઇટ બુકિંગ, ટ્રેન બુકિંગ, બસ બુકિંગ, આ બધા જે બિઝનેસ થાય છે ઓનલાઈન એ બધાને આપણે શું કહી શકીએ? B2C. હવે આ લોકોએ અમુક વેબસાઇટના નામ આપેલા છે, amazon.com, rediff.com ને febmart.com અને ચોથું flipkart.com. આ 4 વેબસાઇટ જે છે એ B2C નું એક્ઝામ્પલ છે. કયા કયા? amazon.com, rediff.com, febmart.com અને flipkart.com. ઓકે, આપણને જે આ ઇમેજ આપેલું છે આપણી બુકમાં તે ફ્લિપકાર્ટનું એક ડમી ઇમેજ છે. ઓકે, ચાલો. ફ્લિપકાર્ટના ડમી ઇમેજમાં એ લોકોએ બુક્સ બતાવેલી છે બહુ બધી. હવે બુકના વિશે લોકો થોડું અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે જ્યારે કોઈ પણ ઈ બુક પર ક્લિક કરવામાં આવે, એટલે તમે આમાંથી કોઈ પણ એક બુક રીડ કરવા માંગો છો તો એને ઈ બુક કહેવાય. ઓકે, મેં તમને કીધું તે કે ઇન્ટરનેટ પર તમે કંઈ પણ કન્ટેન્ટ વાંચો અથવા કંઈ પણ ન્યૂઝપેપર વાંચો તો એના આગળ ઈ વર્ડ લાગી જાય, એટલે ઈ ન્યૂઝપેપર એવું આપણને કહેવામાં આવે. ઓકે, તો અહીંયા બી કેવું છે? ઈ બુક. તો ઈ બુકના અંદર આપણને શું ઇન્ફોર્મેશન એ લોકો પ્રોવાઈડ કરે? ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો લેખકનું નામ, કિંમત, વાચકોના રેટિંગ, પુસ્તકના પ્રતિભાવ, પ્રકાશકનું નામ અને ISBN. ISBN નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. જ્યારે બી તમે કોઈ બુક લોન્ચ કરો એટલે તમે નહીં, એઝ અ ઓથર, ઓકે, તો એ લોકોનો એક ISBN નંબર હોય. જેટલી બી ઇન્ટરનેશનલ બુક હોય તો તમે ચેક કરજો, બુકની પાછળ એક લેબલ લાગેલું હશે, ત્યાં એક 12 કે 15 અક્ષરનો અથવા 16 અક્ષરનો નંબર, એક ડિજિટ લખેલો છે. આ ડિજિટ આખી દુનિયામાં યુનિક હોય, એટલે એકવાર કોઈ બુકને પ્રોવાઈડ કરી દીધી હોય તો પછી કોઈ બીજી બુકને પ્રોવાઈડ થાય નહીં. કેમ તો આપણને એનાથી યુનિકનેસ ખબર પડે. ઓકે, તમારી 12માની બુક પર કદાચ ISBN નંબર નહીં લખ્યો હોય, કેમ તો એ ખાલી ગુજરાત પૂરતું છે. જે બુક આખી ઇન્ટરનેશનલ લેવલ પર પોપ્યુલર હોય એવી જ બુકને ISBN નંબર પ્રોવાઈડ કરેલા હોય છે. ઓકે, તો ISBN નંબર એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. ઓકે, આ યાદ રાખજો. આ લોકોએ આખી પ્રોસેસ બતાવેલી છે કે તમે ફ્લિપકાર્ટ પરથી કેવી રીતે બુક પરચેસ કરી શકો. તો સૌથી પહેલા તમારે ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જઈને જે બુક પરચેસ કરી હોય તે બુકને સર્ચ કરવાનું. અહીંયા એ લોકોએ ઈ બુકનું કીધું છે, પણ આપણે બુક આપણી લોકલ હાર્ડ કોપીમાં પણ મંગાવી શકીએ. પછી તમારે જે બુક વિશે વાંચવું હોય તે બુકનું કન્ટેન્ટ તમને અહીંયા બતાવે. જેમ કે અહીંયા ચેતન ભગતની એક બુક છે, વોટ યંગ ઇન્ડિયા વોન્ટ. ઓકે, હવે અહીંયા તમને બાય નાવનું અને શેરનું ને રિવ્યુના બધાના ઓપ્શન્સ આવે. અહીંયા તમે રેટિંગ પણ જોઈ શકો છો કે ભાઈ 429 રેટિંગ છે, 135 રિવ્યુ આપેલા છે. અહીંયા તમે ડિસ્ક્રિપ્શન જોઈ શકો ને અહીંયા તમને ISBN નંબર મળે. ઓકે, જેવું તમે ઈ બુક પર ક્લિક કરો એટલે તમને ઓર્ડર આપવાનું કે ઓનલાઈન પેમેન્ટ તમે કરી દો તો એ બુક તમારા ખાતામાં આવી જાય. અને તમને સોફ્ટ કોપીમાં બી જોઈએ તો એ અવેલેબલ હોય. એટલે તમે તમારું એડ્રેસ એટલે કે શોપિંગ કાર્ટમાં ઉમેરીને તમે તમારું એડ્રેસ આપી દો તો તમને તમારા ઘરે પણ એ બુક મળી જાય. એટલે આ કયું હતું? B2C. હવે આપણે વાત કરીએ B2B, બિઝનેસ ટુ બિઝનેસ. સેકન્ડ જે મોડેલ છે તે જુદા જુદા વ્યવસાય વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓમાં વ્યવસાયથી, ઓકે, જો અહીંયા કોણ છે? બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. B2B માં વેચનાર અને ખરીદનાર બંને છે. એટલે અહીંયા ખરીદનાર બી બિઝનેસમેન છે અને વેચનાર બી કેવો છે? બિઝનેસમેન. બંને બિઝનેસમેન છે. તે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. એટલે ક્યાં તો એ કોઈ સપ્લાયર હશે
ક્યાં તો એ કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સ હશે, ક્યાં તો એ કોઈ એજન્ટ હશે. તો આ બધાને કેવું રિલેશનશિપ કહેવાય? ઈ રિલેશનશિપ. તમને આ ત્રણનો ડિફરન્સ ખબર છે? સપ્લાયર્સ કોને કહેવાય, ડિસ્ટ્રીબ્યુટર્સ કોને કહેવાય અને એજન્ટ કોને કહેવાય? હું તમને એક એક્ઝામ્પલ થી આપું. જેવી રીતે કે આપણે એક્ઝામ્પલ લઈએ કપડાની, તો કપડાની એક બ્રાન્ચ છે, આપણે XYZ નામની એક બ્રાન્ડ લઈએ, તો એ 5000 પ્રોડક્ટ એ લોકોએ બનાવીને ગુજરાતમાં મોકલી દીધી. હવે ગુજરાતના સપ્લાયરે અલગ બોલવાનું છે, તો અહીંયા કોણ આવ્યું? સપ્લાયર્સ. ઓકે. પછી આવે ડિસ્ટ્રીબ્યુટર્સ. એટલે કે હું તમને વારે ઘરે એક્ઝામ્પલ આપું છું કે ડેલનું લેપટોપ લોકલ શોપમાં આવતા પહેલા એ લોકો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પરચેસ કરે. ઓકે. અને એક આવે એજન્ટ. એજન્ટ એટલે કોમ્યુનિકેશન કરી આપે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ જૂનામાં બાઇક લેવી છે, તો હું કોને પકડીશ? એજન્ટને પકડીશ, હું દલાલને પકડીશ, હું બ્રોકરને પકડીશ. તો આ બધી જ વસ્તુ ઓનલાઈન થાય તો એ થઈ ગયું તમારું B2B. અને આવા રિલેશનશિપ કેવું કહેવાય? ઈ રિલેશનશિપ. ઓકે. ચાલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સામેલ થયેલા વ્યવસાય વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય. ઉદાહરણ તરીકે, સંગ્રાહક, વિતરક અને જથ્થાબંધ વેપારી સાથે ઉત્પાદનનો સોદો કરે છે. એટલે આ ડાયરેક્ટ કેવું થયું ખબર? આપણને આ યુઝફુલ બને. જે લોકો બી બિઝનેસ કરે છે એ લોકો માટે B2B યુઝફુલ છે. કેવી રીતે યુઝફુલ છે? કેમ તો એ લોકોને એક એક્યુરેટ ઓર્ડર અને એક્યુરેટ માપ ખબર પડે. ફોર એક્ઝામ્પલ, ચોમાસાની સિઝન છે તો નોર્મલી રેનકોટ અને છત્રીનું ઉત્પાદન અને એનું વેચાણ વધારે થવાનું છે, અને ગરમીની સિઝન છે તો એનું વેચાણ ઘટી જવાનું છે. એવી રીતે એસી અને ફ્રીજ અને પંખો આ બધાની ઉનાળામાં ડિમાન્ડ વધી જાય અને નોર્મલ સિઝનમાં એની જે ડિમાન્ડ છે ઘટી જાય. તો B2B માં કેવું હોય? આપણને જેટલી જરૂર છે એટલું જ મંગાવવાનું, એટલે આપણો જથ્થો સચવાઈ રહે. ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ. સંસ્થાઓ તેમની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીની વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં B2B ની મદદ લે છે. મેં તમને કીધું તેમ, પુરવઠો આપણી પાસે કેટલો છે, આપણી પાસે માલ કેટલો છે, કોનું પેમેન્ટ આવ્યું, કોનું પેમેન્ટ નથી આવ્યું, આ બધું વસ્તુ B2B માં આપણને પ્રોવાઈડ કરે છે એ લોકો. ઓકે. તે ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠા સાકર, માલની પ્રાપ્તિ, નિયમિત સમય માલ પહોંચાડવો, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક માધ્યમ છે. આના માટે એ લોકોએ 2 વેબસાઇટ પ્રોવાઈડ કરેલી છે. એક commodity.com અને બીજી tradeindia.com. ઓકે. આ બંને વેબસાઇટ યાદ રાખજો. કઈ? commodity.com અને tradeindia.com. આ શેનું એક્ઝામ્પલ છે? B2B નું. ઓકે. ચલો હવે ત્રીજું આવી ગયા આપણે C2C. મેં તમને OLX અને ક્વિકર નું એક્ઝામ્પલ તો આપું જ છું. eBay બી એક એક્ઝામ્પલ છે એનું. એટલે એમાં 3 છે: eBay, OLX અને ક્વિકર. તમને બધાને જ ખબર છે OLX અને ક્વિકર કેવા કન્સેપ્ટ પર કામ કરે છે કે ભાઈ મારી પાસે કોઈ જૂની વસ્તુ છે અથવા મને કોઈ વસ્તુ જોઈએ છે, અત્યારે મારું બજેટ નથી કે હું નવામાં લઉં, તો હું એને જૂનામાં લઈ શકું છું OLX અને ક્વિકર પર જઈને. તો અહીંયા વેચવા વાળો બી કેવો છે? કન્ઝ્યુમર છે, અને લેવા વાળો બી કેવો છે? કન્ઝ્યુમર. એટલે ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારને C2C એટલે કે ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંભાળ આપવામાં આવે છે. કોઈ પણ તાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે તમારે કોઈ હરાજી કરવાની કે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી. જેને જોઈતું હશે સર્ચ કરશે અને જેને વેચવું હશે પ્રોડક્ટને મૂકશે. આપણે કોઈ એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી. ઓટોમેટિક જ એ ફિલ્ટર થઈને આવી જાય. વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે. એટલે તમને કઈ વસ્તુ જોઈએ એટલે તમે કઈ ખરીદો તો તમે થઈ ગયા ખરીદનાર. એવી રીતે તમારે કોઈ વસ્તુ વેચવી હોય તો તમે થઈ ગયા વેચનાર. એટલે એક જ વેબસાઇટ પર આપણે ખરીદનાર પણ છે અને એ જ વેબસાઇટ પર આપણે વેચનાર પણ છે. ઓકે. C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજીની વેબસાઇટ છે. જો આપણે કોઈ ઉત્પાદન વેચવું હોય તો તેને હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકી શકીએ છીએ. એટલે આપણે જે હરાજી કરીએ એ બી વન કાઇન્ડ ઓફ C2C છે. હા, આપણે જે વસ્તુ મૂકીએ છીએ એટલે આપણે એ વસ્તુના શું થઈ ગયા? વેચનાર. અને સામેવાળો બોલી લગાવે તો એ આપણો શું થઈ ગયો? ખરીદનાર. તો આપણે વન કાઇન્ડ ઓફ C2C કહી શકીએ. ઓકે. ચલો છેલ્લું મોડલ આવી જાય છે આપણું C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ઓકે. કન્ઝ્યુમર બિઝનેસ કરશે. ઓકે. ચલો અંદર શું છે આપણે વાંચીએ. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે ગ્રાહકથી વ્યવસાયિક પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તે કિંમતથી
વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. નોર્મલી આ ખેડૂત મતલબ ફાર્મરિંગ લાઈનમાં સૌથી વધારે યુઝફુલ થતી મોડેલ છે. એમાં શું હોય કે એક બિડિંગ સિસ્ટમ હોય. ફોર એક્ઝામ્પલ, તમે પેપરમાં વાંચતા હશો કે બાજરીના પાકના ઉપર અથવા શેરડીના પાકના ઉપર ખેડૂત લોકોનું એક મીટિંગ ભરાઈને એની બિડિંગ સિસ્ટમ આવે. બિડિંગ સિસ્ટમ એટલે તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, સુરતમાં બ્રિજ બનાવવાનો છે, તો આ બ્રિજ બનાવવા માટેની અલગ અલગ કંપની હશે. ઓકે, 10, 12, 15, 20, 25 બહુ બધી કંપની હશે. તો આપણે ડાયરેક્ટ કોઈ કંપનીને આપણો આખો કોન્ટ્રાક્ટ નહીં આપી શકીએ. કેમ તો કદાચ કાલ ઉઠીને લોકો આંગળી ઉઠાવે કે આ તો એના મતલબ જે નજીકના લોકો છે એ લોકોને જ ઓર્ડર આપે છે અને એ લોકોને જ આગળ લાવે છે. તો એવું નહીં થવું જોઈએ. તો આવા ટાઈમ પર શું થાય, પહેલા એની બેઝ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે કે ભાઈ આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટની ઇનિશિયલ કિંમત 50 લાખ રૂપિયા બાંધવામાં આવેલી છે. તો જેટલા બી ઇન્ટરેસ્ટેડ લોકો છો એ લોકો બિડિંગ કરો. ઓકે, તો મારી કંપનીએ 48,000 નાખી, બીજી કંપનીએ 52,000 નાખી, ત્રીજી કંપનીએ 45,000 નાખી. એટલે અહીંયા જે બિઝનેસમેન છે એ પોતાનો પૈસો ડિસાઇડ કરશે અને હવે કન્ઝ્યુમર ડિસાઇડ કરશે કે મારા માટે બેસ્ટ કયું છે. ઓકે, રિયલ લાઈફમાં કેવું હોય, જે વેચવા વાળો છે એ કહેશે ભાઈ 100 રૂપિયાની વસ્તુ છે, લેવી હોય તો લો, આવું એ લોકો કહે છે. પણ C2B માં કેવું છે, એનાથી રિવર્સ. અલગ અલગ લોકો અલગ અલગ ભાવ કહેશે, ભાઈ 100 રૂપિયામાં છે, ભાઈ 95 રૂપિયામાં છે, ભાઈ 105 રૂપિયામાં છે. હવે કન્ઝ્યુમરે ડિસાઇડ કરવાનું છે કે મારે કેટલા રૂપિયામાં લેવાની છે. ઓકે, બહુ સસ્તી બી નહીં લેવાની, કેમ તો એમાં મટીરિયલ ઓછું વાપરેલું હોય. બહુ મોંઘું બી નહીં લેવાનું, કદાચ એ બહુ હાઈ જતું રહે. એટલે જે બેસ્ટ હોય તે લેવાનું. ઓકે, તો આવા મોડેલને કેવું કહેવાય, C2B. નોર્મલી એના માટેની બે વેબસાઇટ છે. એક છે bidstall.com અને એક છે jeetli.in. આ બધી વેબસાઇટ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે કે C2B માટે કઈ છે તો Bidstall અને Jeetli. C2C માટે કઈ છે તો eBay, OLX અને Quikr. B2B માટે કઈ છે તો Commodity Trade India અને સૌથી પોપ્યુલર કઈ છે તો સૌથી પોપ્યુલર વાળી આપણી આ C2B, B2C. એમાં કઈ છે તો Amazon, Reddit, Fabmart, Flipkart એ બધી. Paytm બી આમાં જ એક એક્ઝામ્પલ છે. ત્યાં તમે લોજિકલી વિચારવાનું, ભલે બુકમાં એ વેબસાઇટનું નામ નહીં આપ્યું હોય. ચાલો, સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે. આ પદ્ધતિમાં ભાવ તાલના સમયમાં ઘટાડો કરવામાં મદદ બને છે તથા ગ્રાહક અને સંસ્થા બંનેની લવચિકતામાં વધારો કરે છે. ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે C2C નો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મેં તમને કીધું એનાથી રિવર્સ એ કામ કરે. ઓકે, આ સિવાય બી ઈ કોમર્સ મેઇનલી તો 4 જ છે: B2C, B2B, C2C અને C2B. આ સિવાયની બીજી અલગ છે જે ગવર્મેન્ટના રિલેટેડ છે. તો એક તો છે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, બીજું ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર અને ત્રીજું ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આ 3 ગવર્મેન્ટના રિલેટેડ છે. ઓકે, તો તમને પહેલા એને એક્ઝામ્પલથી સમજાવી દઉં. પહેલી વાત કરીએ આપણે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. તો આપણા જે ટેક્સીસ લાગે છે, આપણા જે અમુક પ્રકારના વેરા બિલ ને અમુક વસ્તુ લાગે છે, તો એના અંદર શું થાય, બિઝનેસમેન ગવર્મેન્ટને પે કરે છે. તો અહીંયા ગવર્મેન્ટ ટુ બિઝનેસ કોમ્યુનિકેટ થયું, આપણે એવું કહી શકીએ. એવી રીતે બિઝનેસમેનને બી થોડી સ્કોલરશીપ અને અમુક રાહત મળતી હોય, તો અહીંયા ગવર્મેન્ટ ટુ બિઝનેસ કોમ્યુનિકેટ થયું, આપણે એવું કહી શકીએ. બીજું આવે છે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર, એટલે કે સામાન્ય નાગરિકને ખબર, સરકાર અમુક સ્કોલરશીપ પ્રોવાઈડ કરે, જનધન યોજના છે, અમુક આપણા અકાઉન્ટમાં જે પેમેન્ટ આવે છે, તો એ કેવું થઈ ગયું G2C, ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર. અને છેલ્લું થઈ ગયું G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એટલે કે ગુજરાત ગવર્મેન્ટ રાજસ્થાન ગવર્મેન્ટ સાથે કોઈ કોમ્યુનિકેટ કરે બિઝનેસ રિલેટેડ, તો એવા મોડેલને કેવું કહેવાય, G2G, એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ઓકે, આપણે આ બધાને ડિટેલમાં રીડ કરીએ. સૌથી પહેલી વાત કરીએ આપણે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. તો સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓ પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને સરકારથી વ્યવસાયી સંદર્ભે જોવામાં આવે છે. ઓકે, G2B માં આવું હોય. જો ફોર એક્ઝામ્પલ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની વેબસાઇટ, જે આપણે વેરો બિલ છે, ઇન્કમ ટેક્સ છે, બધું પેમેન્ટ કરીએ છીએ, તો એ કેવું થઈ ગયું G2B. વ્યવસાયી આ વેબસાઇટ પરથી સંસ્થાઓ સંબંધિત માહિતી જેવી કે વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાયના સુયોજન માટેની જરૂરિયાત અને અન્ય વિતરણ વગેરે મેળવી શકે છે. એટલે કોઈ બી બિઝનેસ આપણે ચાલુ કરવું હોય તો પહેલા આપણે આ બધી પરમિશન લેવી પડે કે આપણું બિઝનેસ શેના રિલેટેડ છે, અંદર શું
માલ સામાનનું લેવેચ થશે. ઓકે, તો એ બધીની પરમિશન લેવા માટે આપણે વેબસાઇટ અહીં સરકારી કાર્યાલયને લગતા વિવિધ ફોર્મની ભરીને રજૂ કરી શકીએ છીએ. આપણે બધા ફોર્મ પણ ભરી શકીએ. ઉદાહરણ તરીકે www.incometaxindia.government.in આ એક વેબસાઇટ છે જેનું એક્ઝામ્પલ છે, જે છે G2B નું એક્ઝામ્પલ. કયું? incometaxindia.government.in. ચલો બીજી વાત કરીએ આપણે સરકારથી નાગરિક. તો સરકારથી નાગરિક પણ ઈ ગવર્નન્સનો જ એક ભાગ છે. આ વ્યવસાય પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાની છે. એટલે કે જે નોર્મલ પીપલ્સ છે, જો નોર્મલ સિટીઝન લોકો છે, એ લોકોને એક સારી સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો મેઇન હેતુ છે આ લોકોનો. આ વેબસાઇટમાં જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારના અરજી પત્રકો વગેરેની માહિતી પૂરી પાડે છે. આ વેબસાઇટમાં નોર્મલી શું હોય તો સરકારી ખાતાઓ કયા કયા છે, એનો હેડ કોણ છે, તે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, અલગ અલગ યોજનાઓ ચાલતી હોય છે. જનધન યોજના છે, બરાબર, પછી આયુષ્માન ભારત યોજના છે, એ બધી યોજનાઓ જે લેટેસ્ટ ટ્રેન્ડિંગ હોય તેનું લિસ્ટ તમને મળે. અને આનો નાગરિકના ઉપયોગ પરથી અનેક પ્રકારના અરજીપત્રો, બધા અરજીપત્રકો બી તમને ત્યાંથી મળી રહે. આપણા ગુજરાત સરકારે આના માટે એક વેબસાઇટ બનાવેલી છે, જેને GSWN ના ટૂંક નામથી ઓળખાય છે, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, GSWAN, અને જેની વેબસાઇટ છે GSWAN.government.in. એટલે કે G2C નું એક એક્ઝામ્પલ કયું છે તો GSW.government.in. તમે બધા પોઈન્ટ લખી દેજો. આ GSWAN ની વેબસાઇટનું ઓવરવ્યુ છે. અને છેલ્લું આવી ગયું આપણું ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સંસ્કારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ યાદ રાખજો, સંદેશા વ્યવહાર કરે તો તેને સરકાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે G2G. આઈટી ખર્ચાને ઘટાડવા, પ્રતિકૃતિઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયને વધુ અસરકારક બનાવવા આ માહિતીનું વિતરણ મદદરૂપ બને છે. મેં તમને કીધું તેમ રાજસ્થાન ગવર્મેન્ટે ગુજરાત ગવર્મેન્ટ સાથે કોઈ કોમ્યુનિકેશન કરવું હોય તો એક કોમ્યુનિકેશન કયા મોડેલમાં આવે? G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ઉપર વિવેચિત તમામ ઈ કોમર્સના પ્રતિકૃતિઓમાં B2C અને B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને બિઝનેસ ટુ બિઝનેસ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. ઓકે, આ બંને પ્રતિકૃતિનો મુખ્ય તફાવત ગ્રાહક અંગે છે. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, આ યાદ રાખજો. B2B માં ગ્રાહક શું છે? એક સંસ્થા. જ્યારે B2C માં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. ધેટ્સ ઇટ. અહીંયા આપણું ચેપ્ટર ઓવર થાય છે. ચેપ્ટર નંબર 4 આપણું ઓવર થયું.